નેપાળે ચીનના વિરોધને ગણકાર્યા વગર ભારત સાથે વીજળીની નિકાસ કરવા માટે ઐતિહાસિક કરાર કર્યા છે, જે પ્રમાણે આગામી 10 વર્ષમાં ભારતને નેપાળ દ્વારા 10,000 મેગાવોટ વીજળીની નિકાસ કરવામાં આવશે. આ કરાર થવાનો છે તેવું જાણ્યા બાદ ચીન તેનો વિરોધ કરી રહ્યું હતું અને ચીને નેપાળને ડરાવવા માટે પણ પ્રયત્નો કરી જોયા હતા. જો કે નેપાળે ચીનની કોઈ વાતને ગણકાર્યા વગર આ ડીલ ફાઇનલ કરી છે. હાલમાં નેપાળની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને નેપાળના ઉર્જા તેમજ સિંચાઈ મંત્રી શક્તિ બહાદુર બસ્નેતની હાજરીમાં બંને દેશો દ્વારા વીજળી ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સોદા માટે ભારત અને નેપાળ વચ્ચે ગત વર્ષે મે-જૂન મહિનામાં કરાર થયો હતો. આ કરાર આગામી 25 વર્ષ માટે છે, જેના પહેલા તબક્કામાં 10 વર્ષ સુધી ભારતને 10,000 મેગાવોટ વીજળી નેપાળ પૂરી પાડશે. આ કરાર બંને દેશો માટે મહત્વનો છે, કારણ કે નેપાળ પહેલી વખત લાંબા સમય માટે પોતાની વીજળી ભારતને આપવા જઈ રહ્યું છે. આ માટે પૂર્વી નેપાળમાંથી પસાર થતી ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરવામાં આવશે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.